શરૂઆત કરીએ તો અમદાવાદમાં રિક્ષા ચાલકોએ પોલીસની કથિત હેરાનગતિ અને અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા હેઠળ રિક્ષા ઉપર થતી દંડની કાર્યવાહીના વિરોધમાં હડતાળનું એલાન કર્યું છે। ગુજરાત રિક્ષા ચાલક રોજગાર બચાવ આંદોલન અને અમદાવાદના 9 રિક્ષા યુનિયનો દ્વારા આ હડતાળનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આજે રાત્રે 12 વાગ્યાથી શહેરની લગભગ 2.5 લાખ રિક્ષાઓ અને 80,000 ટેક્સીઓના પૈડા થંભી જવાની સંભાવના છે। અમદાવાદ પોલીસ કમિશનરના જાહેરનામા અંતર્ગત રિક્ષા ચાલકોએ દંડ કરાઈ રહ્યો છે, તે અંતર્ગત રિક્ષા ચાલકોએ હડતાળનું એલાન કર્યું છે। સાહેબ દ્વારા જે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું અને છેલ્લા 2 દિવસથી રિક્ષા ચાલકોને ખોટી રીતે જે હેરાન કરવામાં આવ્યા હતા, એમને મેમો દેવામાં આવ્યો હતો, તેમજ પોલીસ સ્ટેશને જમા લેવામાં આવ્યા હતા, તો આનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને તમામ યુનિયન સંગઠન સમિતિ અમદાવાદ શહેરના આગેવાનો દ્વારા ભેગા થઈ અને આ રિક્ષા બંધનું એલાન આપવામાં આવ્યું હતું। તો આજે રિક્ષા તમામ જગ્યાએ બંધ